સૌપ્રથમ તો આજની પ્રેસ કોન્ફરન્સમાં પધારેલા તમામ પત્રકાર મિત્રોનું આમ આદમી પાર્ટી વતી સ્વાગત કરું છું અને છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકામાં CR પાટીલના ઇશારે માર્શલો દ્વારા અને પોલીસ દ્વારા જે દમનકારી ઘટનાઓ બની છે, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, આમાં મીડિયા મિત્રોનો પણ ખૂબ સહકાર અને સહયોગ મળ્યો છે. તો આ તકે હું પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતા પહેલા તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું, એટલા માટે કે જે રીતે ગુજરાતમાં CR પાટીલની દાદાગીરી જે વધી રહી છે અને એક ગુજરાતી તરીકે આપણને સહન ન થાય એ પ્રકારની જે દાદાગીરી છે એને આપ સૌ સારી રીતે ઝીણવટપૂર્વક ઉજાગર કરી રહ્યા છો. એ એટલા માટે કરી રહ્યા છો કે જે રીતે ગાંધી અને સરદારના ગુજરાતમાં જે કલંકિત કામ CR પાટીલ અને એમના ગુંડાઓ જે રીતે કરી રહ્યા છે અને આ પ્રકારે જે ગુજરાતની ગરિમાને, ગુજરાતની અસ્મિતાને જે નુકસાન થઈ રહ્યું છે એ આપણે સૌ સહન કરી શકતા નથી. કારણ કે આ ગાંધીના ગુજરાતમાં આવા ગુંડાઓની ગુંડાગર્દી બિલકુલ પણ ક્યારેય પણ ચલાવી નહીં લઈએ અને એના સામે વિરોધ પક્ષ તરીકે અમારી પણ ફરજ છે કે જવાબો એની પાસે માંગવા અને સવાલો ઉઠાવવા, અને આપ મીડિયા મિત્રોની પણ બહુ સારી એવી જવાબદારી છે કે એક ચોથા વિરોધ પક્ષ તરીકે આપ સૌ પણ આવા CR પાટીલ જેવા ગુંડાઓ વિરુદ્ધ જે એમના કાર્યો છે એમના વિરુદ્ધ અવાજ ઉઠાવી અને લોકોને માહિતગાર કરી રહ્યા છો. તો વધારે વિશેષ વાત કરવા માટે હું અમારા વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીને વિનંતી કરીશ અને એક ખૂબ મહત્વની જાહેરાત પણ આજે એવો કરવાના છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને અમે જણાવીએ છીએ કે અમારી 3 માંગ છે. પરમ દિવસે અમારા નગરસેવકો ઉપર જેમણે જે પોલીસ વાળાએ દુર્વ્યવહાર કર્યો છે એમને કડક સજા થાય અને એમને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવામાં આવે. એ સિવાય સુરત શહેરના અમુક વિસ્તારોમાં પાણીના મીટરો લાગેલા છે, એમના મસ્ત મોટા હજારો રૂપિયાના બિલ આવે છે. અત્યાર સુધીના તમામ બિલો રદ કરવામાં આવે, કારણ કે આ યોજના જ્યાં સુધી આખા સુરતમાં એક સાથે લાગુ ન પડે ત્યાં સુધી આ વિસંગતતા રહેશે અને વિસંગતતાને દૂર કરવામાં આવે. STM માર્કેટની જે જમીન આજથી 3 વર્ષ પહેલા રીસર્વે કરી રિન્યુ રીતે નવેસરથી 50 વર્ષના ભાડા પેટે આપવામાં આવી, જેની રકમ 127 કરોડ રાખવામાં આવી હતી. એ જ રાખવામાં આવે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ પરમ દિવસે એ લીઝ પટ્ટાને 50 વર્ષથી વધારીને 99 વર્ષનો કર્યો, એને એ જ રકમમાં. એટલે અમારી માંગ છે કે એ લીઝને, એ ઠરાવને પણ રદ કરવામાં આવે. જો અમારી આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમારો અનશન કાર્યક્રમ આ કાયમ માટે ચાલુ જ છે. 2 દિવસથી ઉપવાસનો કાર્યક્રમ મારો ચાલુ છે અને આ કન્ટિન્યુ છે. આજે 3જો દિવસ છે. હું અહીં સુરત શહેરના આમ આદમી પાર્ટીના મુખ્ય શહેર કાર્યાલય ઉપર ઉપવાસ ઉપર બેઠો છું અને એમાં કાંઈ પણ થશે તો એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. મારી સાથે ઉપવાસ ઉપર બેસનારા અન્ય નગરસેવકો પણ છે, જેમાં એક નગરસેવક છે કનુભાઈ ગેડિયા, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અને એમની સાથે સાથે અમારા એક જાંબાજ કાર્યકર્તા અશોકભાઈ ગૌદાની પણ છે. અમે કુલ 4 કાર્યકર્તાઓ આજે ઉપવાસ ઉપર બેઠા છીએ. આવનારા સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવતીકાલથી અન્ય નગરસેવકો પણ ધીમે ધીમે કરતા કદાચ ઉપવાસ ઉપર બેસશે અને આમાં કાંઈ પણ થશે તો એ તમામની જવાબદારી સરકારશ્રીની રહેશે.